બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? આજે આપણે ક્રોશોનું કિચન બનાવીએ છીએ હાર્ટ શેપમાં. એના માટે રેડ કલરનું થ્રેડ લીધું છે, બ્લીચનું થ્રેડ છે, કિચન રિંગ હોલ્ડર છે, 4 મોતી લીધા છે, કોટન છે, ટોઈસનું કોટન આવે સોફ્ટ કોટન એ છે, કાંટો છે 1.75 mm 0 નંબરનો. સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ છીએ. મેજિક રિંગ, મેજિક રિંગના અંદર જ આપણે 1 ચેન લેવાનું છે. પછી 6 ટાઈમ એસી કરીશું સિંગલ ક્રોશિયો. 1 ટાઈમ, 2, 3, 4, 5, 6 ટાઈમ એસી કરીને મેજિક રિંગનો થ્રેડ છે એને ખેંચી લેવાનું. આજે સ્મોલ ચેન છે એને સ્કીપ કરીને આજે ફર્સ્ટ ચેન છે એના અંદરથી આપણે 1 ટાઈમ એસી, 1 ટાઈમ ઇન્ક્રીઝ, 3 ટાઈમ કરીશું. 9 એસી થાય છે. 3, 4, 5, 6, 7, 8, 9. થર્ડ રાઉન્ડ 2 એસી, 1 ટાઈમ એસી, સેકન્ડ ટાઈમ એસી, 1 ટાઈમ ઇન્ક્રીઝ, 3 ટાઈમ કરીશું. 12 એસી થાય છે. 12 થઈ ગયું અને પછી સ્લીપ સ્ટીચ લેવાનું છે. એ રીતે આપણે 2 પાર્ટ રેડી કરવાના છે. આ બેને આપણે અટેચ કરીશું. આવી રીતે મૂકીને અહીંયા ખેંચી લેવાનું. આ બે પાર્ટ આપણે હવે જોઈન્ટ કરીએ છીએ. અહીંયા આપણે 12 એસી કરીશું. 1, 2, 3. આના પર બી 12 થશે અને સેકન્ડ પર બી રાઉન્ડમાં 12 થશે તો 24 એસી થશે આપણા. 5th એન્ડ 6th 2 રાઉન્ડ આપણે 24 એસીના કરીશું. આખું આપણે સ્પાઇરલમાં જ કમ્પ્લીટ કરીએ છીએ. 7મો રાઉન્ડ 1, 2 એસી, 1 ટાઈમ ડિક્રીઝ, 6 ટાઈમ કરીશું. 18 એસી થશે. 8મો રાઉન્ડ 18 એસી કરીશું હરેકમાં 1 ટાઈમ. 9મો રાઉન્ડ 1 ટાઈમ એસી, 1 ટાઈમ ડિક્રીઝ, 6 ટાઈમ કરીશું. 12 એસી થશે. 10મો રાઉન્ડ 6 ટાઈમ આપણે ડિક્રીઝ કરીએ છીએ. 1, 2, 3 ટાઈમ ડિક્રીઝ થયા પછી આપણે આમાં સ્ટફ ભરી લઈએ છીએ. સ્ટફ ભરાયા પછી આપણે 6 ડીસી કમ્પ્લીટ કરીએ છીએ. એના પછી આપણે થ્રેડ થોડુંક લોંગ કટ રાખીશું કે આપણે સ્ટીચ કરીશું અને સાથે આપણે કિચન પર અટેચ પણ કરવાનું છે.
ક્રોશેની સોયમાં પુરાવીને આ જે લૂપ છે એને આપણે સ્ટીચ કરી લેવાનું. આવી રીતના રેડી થઈ ગયું આપણું હાર્ટ. એના પછી આપણે આ 4 મોતી અટેચ કરી લેવાના. મેં આવી રીતના રેડી કીધું છે. 1 2 3 ફર્સ્ટ આપનું આ રિંગ સાથે અટેચ થાય, સેકન્ડ એના ઉપર, થર્ડ એના ઉપર, ફોર્થ જે છે હવે આપણે એના ઉપર અટેચ કરીશું. અહીંયા લઈને 1 ટાઈમ અને પાછું સેકન્ડ ટાઈમ બી આપણે એમાં જ નાખવાનું, જેનાથી થ્રેડ મજબૂત થઈ જાય છે. પાછું આપણે મોતીમાં નાખીને વન નોટ, જ્યારે આપણે થ્રેડ કટ કરીએ છીએ તો સ્મોલ નોટ બનાવી લેવાનું. પછી આપણે એને સેકન્ડ સાઈડથી ખેંચવાનું. થ્રેડ કટ કરી લઈએ છીએ. બ્યુટીફુલ ક્રોચેટ કિચન હાર્ટ શેપમાં બનીને રેડી છે. આપ સગલાને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયો લાઈક કરીએ અને ના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ. આપ સગલાનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રાન.